Hello friends, good evening all of you. Welcome to All on કૃષિ ભંડોળ. Friends, આજનો આપણો જે MCQ સિરીઝ છે કે જેમાં મેં જનરલ એગ્રીકલ્ચરને રિલેટેડ જે MCQ છે કે જે આજના આપણા MCQ સિરીઝ માટે કવર અપ કરેલા છે. બરાબર છે. આજે કોઈ સ્પેસિફિક આપણે પોઈન્ટને લગતા MCQ લીધેલા નથી. ઓકે, તો ફ્રેન્ડ્સ ચલો સ્ટાર્ટ કરીએ આજની આપણી MCQ સિરીઝ. પણ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે MCQ સિરીઝનો કે પ્રાકૃતિક કૃષિ માટે કલ્પવૃક્ષ શું હોય છે. બરાબર છે. તો પ્રાકૃતિક કૃષિની વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે જેમાં આપણે નેચરલી જે પણ હોય છે એનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. કંઈ આર્ટિફિશિયલ કેમિકલ કે કોઈ ફર્ટિલાઇઝર હોય કે મતલબ ઇન શોર્ટ કેમિકલ કે પેસ્ટિસાઇડ હોય છે એનો યુઝ આપણે કરતા હોતા નથી. બરાબર છે. તો આપણે કલ્પવૃક્ષ કોને કહીએ છીએ તો જનરલી આપણને ખ્યાલ છે કે જે નાળિયેરીનું જે વૃક્ષ છે, જે કોકોનટ છે કે જેને આપણે કલ્પવૃક્ષ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. પરંતુ અહીંયા આપણો ક્વેશ્ચન એ છે કે પ્રાકૃતિક કૃષિ માટે કલ્પવૃક્ષ શું છે. બરાબર છે. તો પ્રાકૃતિક કૃષિ માટે કલ્પવૃક્ષ તરીકે આપણે લીમડાના જે છોડ છે કે જેને ઓળખવામાં આવે છે. બરાબર છે. કે લીમડો કે જેને આપણે પ્રાકૃતિક કૃષિ માટેનું કલ્પવૃક્ષ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ને ત્યારબાદ આપણે જો વાત કરીએ લીમડા વિશેની તો આપણને ખ્યાલ છે કે જેમાં એઝાડિરેક્ટિન નામનું જે તત્વ આવેલું છે કે જેના લીધે આપણે પ્રાકૃતિક કૃષિ માટે ઘણી દવાઓ જે બનાવતા હોય છે એમાં યુઝ થાય છે. બરાબર છે. લીંબોળીનું તેલ છે એ યુઝ થતું હોય છે. અને જો લીમડા જે છે એની UN જે છે આપણું યુનાઇટેડ નેશન્સ, બરાબર છે, કે જેમને 21 સેન્ચુરીનું જે ઝાડ હોય છે એને આપણે લીમડાના જે ઝાડ છે એને મતલબ ડેઝિગ્નેટ કરેલું છે, મતલબ કીધેલું છે. બરાબર છે. કે 21 સેન્ચુરીનું જે આ ઝાડ છે કે જેને આપણે લીમડાનું જે મતલબ છે એને રેકોગ્નાઇઝ કરેલું છે. ઓકે, તો લીમડો છે કે જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી બનતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રાકૃતિક કૃષિમાં નેમેટોડ અને ઘેડના અસરકારક નિયંત્રણ માટે શું વપરાય છે. તો જો પ્રાકૃતિક કૃષિમાં મેં તમને આગળ પણ જણાવ્યું કે જે લીમડો છે કે જેમાં એઝાડિરેક્ટિન નામનું જે તત્વ આવેલું છે. બરાબર છે. કે જે તત્વના લીધે ઘણા બધી રોગ અને જીવાતો હોય છે કે જે આપણા છોડને અસર કરતી નથી. બરાબર છે. દૂર ભાગતી હોય છે. લીંબોળીનું તેલ છે કે જે પણ યુઝ થતું હોય છે. ત્યારબાદ છે આપણે જે નીમ કોટેડ યુરિયા આવતું હોય છે, પણ એ પ્રાકૃતિક કૃષિમાં આપણે નીમ કોટેડ યુરિયાની યુઝ કરતા હોતા નથી. બરાબર છે. તો આપણે નેમેટોડ અને ઘેણ છે કે જેનું જો આપણે અસરકારક નિયંત્રણ કરવું હોય તો એના માટે આપણે જે લીમડાનો છોડ છે, જે લીમડો છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. કે લીમડામાં જે કડવાશ જે રહેલી છે એના લીધે કંઈ પણ જે આપણા રોગ અને જીવાતો આપણા છોડને આવતા હોય છે તો એ અટકી જતા હોય છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોબીજમાં હીરાફૂદાનું નિયંત્રણ કરવા માટે કયો પિંજર પાક વપરાય છે. બરાબર છે. જો આપણને કોબીજની વાત કરવામાં આવે, બરાબર છે, અને પિંજર પાક કે જેને આપણે ટ્રેપક્રોપ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. ને આપણે ઘણી વખત આના વિશે ડિટેલ્સમાં માહિતી પણ મેળવી લીધેલી છે કે પિંજર પાક કોને કહેવામાં આવે છે. બરાબર છે. તો ફરી હું તમને અત્યારે જણાવું કે જો પિંજર પાક છે તો એ શું છે તો કે આપણે કંઈ પણ ખેતરમાં આપણે છોડ વાવેલો છે. બરાબર છે. કંઈ પણ પાક વાવેલો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ તો કોબીજનો પાક આપણે આપણા ખેતરમાં છે તો વાવેલો છે. બરાબર છે. પણ તો કોબીજનો જે પાક હોય છે તો એમાં મેં તમને જેમ આપણે ક્વેશ્ચનમાં પૂછેલું છે કે હીરાફૂદા છે કે જેનું વધારે પડતો આપણને ઉપદ્રવ જોવા મળતો હોય છે. આપણા કોબીજનું આખું ફિલ્ડ છે. બરાબર છે. તો આપણે હીરાફૂદું જે છે, બરાબર છે, કે જેને આપણે ડાયમંડ બેકમૂથ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો જો એનું આપણે અસરકારક નિયંત્રણ કરવું હોય તો આપણે શું કરવાનું તો કે આ જે કોબીનો આપણો પાક છે એના ફરતે આપણે રાયડો કે અષાઢીઓ જે હોય છે એને વાવી દેવાનો. બરાબર છે. આ ફરતી બાજુ આપણે બોર્ડર કરી આપવાની. અને એ કરીએ એનું શું છે તો કે જે આપણને હીરાફૂદું છે કે જે કોબીજના પાકમાં સૌથી વધુ જોવા મળતું હોય છે એની જગ્યાએ આપણે જે આ ફરતે રાયડો જે વાવેલો છે કે અષાઢીઓ જે વાવેલો હોય છે. બરાબર છે. તો એમાં આવે છે હીરાફૂદું. અને એના લીધે શું થાય છે તો કે આપણું આ જે મેઇન ફિલ્ડ છે જે કોબી છે વાવેલી એને નુકસાન કરતું નથી. અને એના લીધે આપણો જે કોબીનો પાક હોય છે એ ખૂબ સારા એવા પ્રમાણમાં થાય છે અને આપણને પ્રોડક્શન પણ સારું મળતું હોય છે. બરાબર છે. માટે આપણે આર્થિક જે આપણું હોય છે
એ આવક જે આપણી હોય છે એ વ્યવસ્થિત રીતે રહે છે, મતલબ એમાં કંઈ નુકસાન થતું નથી. આપણને ખ્યાલ છે જો કોઈ પણ પાક હોય છે એમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધે તો આપણી જે આર્થિક જે ઉપજ હોય છે એમાં ઘટાડો થતો હોય છે, પરંતુ અહીંયા એ વસ્તુ જોવા મળતી નથી. બરાબર છે. માટે આપણે જે ફરતું આ જે પાક વાવીએ છીએ બોર્ડર આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે, કે જેને આપણે પિંજર પાક અથવા તો ટ્રેપ ક્રોપ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. તો કોબીજની વાત કરવામાં આવે તો એમાં એના ફરતે રાયડો કે અષાઢિયો હોય છે કે જે વાવવામાં આવતો હોય છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયો પાક એ માત્ર ડાંગ જિલ્લામાં જ થતો જોવા મળે છે? બરાબર છે. ડાંગ જિલ્લો કે આપણને ખ્યાલ છે કે ભારતનો સૌપ્રથમ એવો જિલ્લો છે કે જ્યાં 100% ઓર્ગેનિક ફાર્મિંગ થતું જિલ્લો છે. બરાબર છે. 100% જો ઓર્ગેનિક ફાર્મિંગ થતું હોય છે, બરાબર છે, તો એ કોણ છે? તો કે ડાંગ જિલ્લો છે. બરાબર છે. કોણ છે? ડાંગ, કે જ્યાં 100% ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે. બરાબર છે. પરંતુ જો આપણે વાત કરવામાં આવે કે કયું એવું સ્ટેટ છે કે જ્યાં 100% ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે, તો એવું સિક્કિમ છે કે જ્યાં 100% ઓર્ગેનિક ફાર્મિંગ થતું હોય છે. બરાબર છે. તો આ તો આપણે વાત કરી ઓર્ગેનિક ફાર્મિંગ રિલેટેડ, પણ તો અહીંયા આપણો ક્વેશ્ચન એ છે કે કયો પાક એ માત્ર ડાંગ જિલ્લામાં જ થતો જોવા મળે છે? તો જો માત્ર ડાંગ જિલ્લામાં જ જે પાક થતો હોય છે કે જે રાગી અથવા તો નાગલી છે. બરાબર છે. આ ધાન્ય પાક છે, હલકા પાક છે, સોરી, ધાન્ય પાકની હલકો પાક તરીકે આપણે નાગલી અને જે રાગી છે એને આપણે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. અને આ જે રાગી અને નાગલી છે બંને એક જ છે. બરાબર છે. તો એમાં હાઈ ફાઈબર કન્ટેન્ટ આવેલા છે અને આયર્નનું જે પ્રમાણ હોય છે એ ખૂબ સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર છે. અને આજકાલ આપણે આ રાગીનું જે છે એની જે પ્રોડક્ટ હોય છે એનો ખૂબ સારા એવા પ્રમાણમાં યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. રાગીના લોટની આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ, બિસ્કિટ બનાવતા હોઈએ છીએ, કેક બનાવતા હોઈએ છીએ તથા બીજી ઘણી એવી વાનગીઓ કે જે રાગીમાંથી બનાવતા હોય છે. અને આજકાલનો આપણે જો વાત કરીએ તો રાગી છે કે જે એક હેલ્ધી ફૂડ તરીકે સારું એવું ડેવલપ થાય છે. બરાબર છે. રાગીમાંથી ઢોસા પણ બનતા હોય છે અને ખૂબ ટેસ્ટી પણ હોય છે. બરાબર છે. અને મેઇન તો આપણે કહીએ કે આ જે રાગી છે કે જેમાં ન્યુટ્રિશન જે કન્ટેન્ટ છે ખૂબ સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વધઈ બોટાનિકલ ગાર્ડન એ ક્યાં આવેલો છે? તો વધઈ બોટાનિકલ ગાર્ડન જે છે કે જે ડાંગ જિલ્લામાં આવેલો છે. બરાબર છે. વધઈ બોટાનિકલ ગાર્ડન કે જે ડાંગ જિલ્લામાં આપણને જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાગી જેવા હલકા ધાન્યોનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો રાગી છે કે જે મેં તમને જેમ અગાઉ જણાવ્યું કે જે ડાંગ જિલ્લામાં જ માત્ર એનું વાવેતર થાય છે. બરાબર છે. રાગી ક્યાં થાય છે? ડાંગ જિલ્લામાં. બરાબર છે. ને જે રાગી છે કે જેમાં સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન્સ આવેલા છે એમાં મોસ્ટલી ફાઇબર કન્ટેન્ટ આવેલું છે અને આયર્ન કન્ટેન્ટ આવેલું આપણને જોવા મળે છે. બરાબર છે. તો એના માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે વધઈયામાં આવેલું છે. બરાબર છે. ડાંગમાં આપણો એક જ ડાંગ જિલ્લામાં આ પાક થતો હોય છે, તો એ વધઈમાં આપણને એનું સંશોધન કેન્દ્ર જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી કે જેને આપણે ગોપકા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. કંઈ પણ ઓર્ગેનિક આપણી પ્રોડક્ટ હોય છે તો એને સર્ટિફિકેટ જે પ્રોવાઈડ કરે છે એ છે ગોપકા. બરાબર છે. કે એ છે એ ક્યાં આવેલું છે? મતલબ એનું જે મુખ્ય મથક આપણે કહી શકીએ તો એ ક્યાં આવેલું છે ગુજરાતમાં? તો અમદાવાદ ખાતે આપણને એની જે ઓફિસ છે મેઇન એ આપણને જોવા મળે છે ગોપકાની. બરાબર છે. ગોપકા યાદ રાખી લેજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ગોપકા. ઓકે. ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી ગોપકા કે જે અમદાવાદ ખાતે આવેલી આપણને જોણાય છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લીલા પડવાશ માટે કયા પાકો વપરાય છે? તો લીલા પડવાશની જો વાત કરવામાં આવે તો લીલા પડવાશ માટે શણ છે, ઈકડ છે, મગ છે, ચોળા છે, અડદ છે, સેવરી છે અને ગ્લિરિસિડિયા છે. એટલે કે આપેલ તમામ જે પાકો છે કે જે આપણે લીલા પડવાશ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોબીજમાં કયો રોગ આલ્બ્યુગો કેન્ડિડા નામના
જે રોગજન્ય હોય છે એના દ્વારા થાય છે, મતલબ કે કયો રોગ છે કે જેના લીધે આપણને આલ્બ્યુગો કેન્ડિડા નામનું જે રોગજન્ય છે એના દ્વારા કોબીમાં રોગ થાય? તો સફેદ ગેરુ, બરાબર છે, કે જેને આપણે વ્હાઇટ રસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો વ્હાઇટ રસ્ટ છે કે જે કોબીમાં થાય છે, જે સફેદ ગેરુ છે કે જે કોબીમાં થાય છે, તે આલ્બ્યુગો કેન્ડિડા દ્વારા થતો રોગ છે, બરાબર છે, કે જે આપણને કોબીમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેરડીના જે આપણું ઇન્ફ્લોરન્સ હોય છે એને આપણે શું કહેવામાં આવે છે? તો શેરડીનું જે આપણું ઇન્ફ્લોરન્સ હોય છે કે જેને આપણે એરો તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાધર ઓફ ધ વીટ સાયન્સ એટલે કે જે આપણે કહીએ ને નિંદણ વિદ્યાના જે પિતા છે એ કોણ છે? તો નિંદણ વિદ્યાના જે પિતા છે કે જેને આપણે જેટ્રોથુલ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અદ્ભુત પાક કોને કહેવામાં આવે છે? એટલે કે અદ્ભુત પાક એટલે શું છે? તો કે વન્ડર ક્રોપ, કે જે આપણે સોયાબીનને કહીએ છીએ, બરાબર છે. વન્ડર ક્રોપ તરીકે કોણ યુઝ થાય છે? કોણ? તો સોયાબીન. ઓકે, વન્ડર ક્રોપ તરીકે સોયાબીન, બરાબર છે, માટે આપણો રાઈટ આન્સર છે સોયાબીન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શાકભાજીનો રાજા તરીકે કોણ ઓળખાય છે? તો બટાકા, કે જેને શાકભાજીના રાજા તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે, કિંગ ઓફ વેજીટેબલ્સ. બટાટાને શું કહીએ છીએ? કિંગ ઓફ વેજીટેબલ્સ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અને જો ક્વીન પૂછે તો ભીંડો આવશે, બરાબર છે, કિંગ તો બટાકા, ક્વીન તો ભીંડો. ઓકે, ક્વીન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સફેદ સોના તરીકે કયો પાક ઓળખાય છે? તો સફેદ સોના તરીકે કપાસનો પાક ઓળખાય છે, બરાબર છે. અને જો કપાસનું સૌથી વધુ ગુજરાતમાં વાવેતર થતું હોય તો અમદાવાદમાં થાય છે, અને અમદાવાદમાં પણ જે વિરમ ગામનું જે મેદાન આવેલું છે કે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે, બરાબર છે. ક્યાં છે? તો કે વિરમ ગામનું મેદાન, બરાબર છે, કે જે કપાસના પાક માટે ખૂબ જ ફેમસ છે. વિરમ ગામમાં જે મેદાન આવેલું છે ત્યાં, બરાબર છે, એમાં ખૂબ સારા એવા પ્રમાણમાં કપાસ આપણને જોવા મળે છે, કે જેને આપણે સફેદ સોના તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. આ એક ફાઈબર ક્રોપ પણ છે કપાસી. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અને લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે, ફ્રેન્ડશિપ ફ્રૂટ તરીકે કયું ફ્રૂટ ઓળખાય છે? બરાબર છે, તો ફ્રેન્ડશિપ ફ્રૂટની જો વાત કરવામાં આવે તો અનાનસ છે, બરાબર, કે જેને આપણે પાઇનેપલ તરીકે ઓળખીએ છીએ, કે જે ફ્રેન્ડશિપ ફ્રૂટ તરીકે ઓળખાય છે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આજનો આપણા જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં ખતમ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.